ચલો કઈ લખેલા 10 4 હા નેક્સ્ટ હવે બીજી સ્પેશિયલ કેસીસ બરાબર ટાઇટલ આપો નામ બરાબર 29 થી ચાલુ થશે સ્પેશિયલ કેસીસ સો બધા માટે ને આ તો ટેક્સ્ટબુકમાં બધે જ યુઝ થશે 10x dx નું ઇન્ટિગ્રેશન log mod sec x plus c minus log mod cos x plus બેમાંથી ગમે તે એક યુઝ કરી શકાય આ સ્પેશિયલ પ્રૂવ કરવા નથી જવાનું ડાયરેક્ટ યાદ કારણ કે 10 સ્ક્વેર છે 10 ક્યુબ છે પણ ક્યાંય 10 નું ઇક્વેશન નથી તો ડાયરેક્ટલી ઇક્વેશન અવેલેબલ છે એ છે આ ડાયરેક્ટલી ઇક્વેશન યાદ રાખો ચલો નેક્સ્ટ cot x નું ઇન્ટિગ્રેશન log mod sin x અને યાદ રાખતા જાવ થોડું મેમરાઇઝ કરતા જાવ તો જ યાદ રહેશે એક સાથે નહીં રહે બધી યાદ ચલો નેક્સ્ટ કયો હતો cot કર્યો sec x નું હતું ઇન્ટિગ્રેશન sec x નો ડેરિવેટિવ હોય sec x tan તો sec x tan x નું ઇન્ટિગ્રેશન એકલા sec x નું ના હોય હા sec square x નું હશે બરાબર ચલો એકલું sec x નું અને આ બધા ભેગા થશે પછી sec square નું શું હતું sec cube નું શું હતું પછી આ sec નું શું હતું ગોખવાનું જ છે તો જ મેળ પડશે log mod sec x plus tan x plus c ચલો પછી cosec x log mod cosec x minus cot x plus c બીજા 6 7 8 અઘરા વાળા છે કે ત્યારે નથી કરતા એની પહેલા એક્સરસાઇઝ કરીએ બરાબર એ આનાથી મોટા વાળા સ્ટેપ્સ છે જે એક સાથે 15 યાદ રાખવા વાળી ઇક્વેશનો છે એનું છે બરાબર આ 10 થી 15 ખબર નથી હું યાદ નથી હાથ પડ્યો હા 32 થઈ ને 32 પેલા 10 12 નો ગ્રુપ 12 નો ગ્રુપ એ હશે પછી હજી આ તો બધી ઇનડિફાઇનાઇટ ની ચાલે છે ડિફાઇનાઇટ ના રૂલ એડ થશે એટલે 60 70 તો ખરી બંને કમ્બાઈન છે પણ પાર્ટ અલગ કહેવાય બરાબર ઇનડિફાઇનાઇટ એટલે નોર્મલ વિધાઉટ લિમિટ ડિફાઇનાઇટ એટલે ફિઝિક્સ માં તમે જે ભણતા હો કે વિધાઉટ વિથ લિમિટ્સ બરાબર આ વિધાઉટ લિમિટ્સ છે બરાબર વિથ લિમિટ્સ માં બધી જ ફોલો થાય પ્લસ સ્પેશિયલ કેસીસ એડ બરાબર હા પેજીસ 10-15 છોડી દો એટલે થોડી ઇક્વેશનો બધા ડિટેલ લખાય ને બધા માટે છોડી દો બરાબર 7:37 આપણે પહેલી એક્સરસાઇઝ પતાવવાની છે માર્કર જેવા ફર્સ્ટ એક્સરસાઇઝ ખાલી ઇન્ટિગ્રેશન કેવી રીતના થાય એના માટે ચલો જવા દો ચલો એક્સરસાઇઝ નંબર 7.1
minus cos 2x upon 2 plus 0 એ પછી લખીએ, પહેલા બધા ક્વેશ્ચન લખી દો. is it આ નહીં આવડે તો એન્જિનિયરિંગ માં પતી ગયું કલ્યાણ. કારણ કે એન્જિનિયરિંગ માં અડધું સેમિસ્ટર તો આ જ આવશે, ઇન્ટિગ્રેશન, ડબલ ઇન્ટિગ્રેશન, ટ્રિપલ ઇન્ટિગ્રેશન બધું આવશે. બરાબર, એના માટે આ જ નહીં આવડે તો કઈ નહીં થાય. ચાલો અહીંયા હવે ક્વેશ્ચન 1 to 5 ચર્ચા બંધ. ક્વેશ્ચન 1 to 5 માં કીધું છે ફાઇન્ડ એન્ટી ડેરિવેટિવ. એન્ટી ડેરિવેટિવ એટલે જ કહેવાય ઇન્ટિગ્રેશન. બરાબર, એ ધ્યાન રાખજો. ચલો હવે ધ્યાનથી જોજો હું રૂલ કેવી રીતના અપ્લાય કરું છું. જેમ ડેરિવેટિવ કરતો તો એ જ રીતથી પહેલા સાઇન છે તો સાઇન નું ઇન્ટિગ્રેશન શું થાય? માઈનસ cos નહીં, કદાચ માઈનસ cos. ઇક્વેશન ઓપન કરી બેસો સાથે ને સાથે તો માઈનસ cos સેમ એંગલ, માઈનસ cos સેમ એંગલ. હવે અંદરનું કરવાનું 2x નું ડેરિવેટિવ કેટલું થાય? ડેરિવેટિવ જ પૂછું છું ધ્યાનથી. તો એ 2 થી ડિવાઇડ પ્લસ c. ચેન રૂલ તો ખરી જ, હજી બી ખરો ચેન રૂલ. ચેન રૂલ ડેરિવેટિવ ઇન્ટિગ્રેશન માંથી ક્યાંય નહીં જાય. બરાબર, ચેન રૂલ ખરી જ. ડેરિવેટિવ કરવાનું અને પેલામાં ઇન્ટુ કરતા હતા, આમાં શું કરવાનું? ડિવાઇડ કરવાનું. યસ. ચાલો નંબર 2 cos 3x યુગ. cos 3x નું ઇન્ટિગ્રેશન sin 3x પછી into 3 ને upon 3 3x નું શું થાય ડેરિવેટિવ? 3 અને એ મૂકવાનું ડિવાઇડ માં. બરાબર, ઇન્ટુ માં નહીં, ડેરિવેટિવ માં into 3 કરતા હતા. બરાબર, આમાં ડિવાઇડ બાય. ચાલો e raised to 2x. તો રૂલ શું કહે છે? e raised to નો એ પોતે જ રહે અને હવે આ જે 2x તો એનું ડેરિવેટિવ 2 તો by 2 plus c. now ax plus b નો હોલ સ્ક્વેર. પહેલો પાવર રૂલ તો એને લખાય ax plus b નો હોલ ક્યુબ ડિવાઇડ બાય 3. પછી ના, આ બેઝ છે. બરાબર, તો ડેરિવેટિવ માં શું કરતા હતા? 2ax plus b નું ડેરિવેટિવ કરતા હતા ને કદાચ, તો શું થાય? a. તો a થી ડિવાઇડ પ્લસ c. બરાબર, ચેન રૂલ જેમ ડેરિવેટિવ માં કરતા હતા સેમ વસ્તુ અહીંયા ફોલો થશે. હા, કારણ કે ડેરિવેટિવ ને ઇન્ટિગ્રેશન ને બેલેન્સ કરાવવું પડે. ડેરિવેટિવ ઇન્ટુ માં કરે તો પેલાને બધું ડિવાઇડ માં લાવવું પડે, ત્યારે આન્સર બેલેન્સ થાય તમારો. હા, ઇન્ટિગ્રેશન માં પાવર નું પ્લસ થાય અને એ જે પાવર આવ્યો એનાથી ડિવાઇડ કરવાનો. અને પહેલી એક્સરસાઇઝ આખી બેઝિક છે કે કેવી રીતના બેઝિક ઇન્ટિગ્રેશન્સ થાય. અને આના પરથી એમસીક્યુ કદાચ આવશે, બાકી સમ પૂછાવાના ચાન્સીસ ઓછા. બરાબર, આના પરથી એમસીક્યુઝ આવી શકે. ચાલો હવે અહીંયા તો પહેલી વસ્તુ ધ્યાન રાખો, જ્યારે બી ઇન્ટિગ્રેશન પ્લસ માઈનસ થી કનેક્ટેડ આવે છે તો સેપરેટ ઇન્ટિગ્રેશન થઈ શકે બંને. બરાબર, જેમ ડેરિવેટિવ સેપરેટ થતા હતા એવી જ રીતના સેપરેટ થાય. એટલે હું અહીંયા એક સ્ટેપ લખું છું, આગળના સમથી આ સ્ટેપ નહીં લખું. પહેલું sin 2x dx નું સેપરેટ માઈનસ 4 e raised to 3x નું બી સેપરેટ. ચલો નાउ sin નો ઇન્ટિગ્રેશન minus cos 2x by 2. હવે c બંનેનો ભેગો એક જ લખવાનો. આનો કોન્સ્ટન્ટ ભેગો થઈને એક જ કોન્સ્ટન્ટ. બરાબર, એ ધ્યાન રાખજો, બે અલગ અલગ c નથી લખવાના. ચલો આના માટે
4 કોન્સ્ટન્ટ ફરીથી બહાર નીકળી જશે ડેરિવેટિવ ની જેમ જ e raised to 3x to e raised to 3x by 3 ઇન્ટિગ્રેશન નો કોન્સ્ટન્ટ પ્લસ c. તો આ પાંચમાં કોઈ ડાઉટ બેઝિક કન્સેપ્ટ્સ માં કેવી રીતના ચેન રૂલ એપ્લાય થયો છે? ક્લિયર છે ને? ચલો નેક્સ્ટ 6. ચલો 6th. 4 e raised to 3x by 3 plus x plus c. 4 e raised to 3x 3x નો by 3 plus 1 નો integration with respect to x x plus 3. કરી શકાય ડેફિનેટલી. તો જો અહીંયા ઇન્ટિગ્રેશન માં પ્રોડક્ટ રૂલ જેવું કશું હોય નહીં. અત્યારે નથી 10મી એક્સરસાઇઝ માં આવશે બરાબર પાછળ. અત્યારે નથી બરાબર. ત્યાં આવશે મેથડ ઓફ સેપરેશન યુવી આવશે આખી ત્યાં. પણ અત્યારે આપણી જોડે કશું જ અવેલેબલ છે નહીં. તો શું કરીશું? આ x² નો એલસીએમ લઈને આ x² ટર્મ કટ કરીશું. ડાયરેક્ટ મલ્ટીપ્લાય કરશો તોય ચાલશે, તોય વાંધો નથી, ડેફિનેટલી ચાલશે. તો બે ટર્મ બનશે અલગ અલગ કરીએ તો ચાલશે, એવું બી કરી શકાય. અને ઇન્ટિગ્રેશન માં બી ફરીથી ડેરિવેટિવ ની છે મલ્ટીપલ અપ્રોચ હશે સમ માં. હા એટલે તમારે કયો અપ્રોચ કરવો છે તમને ખબર પડવી જોઈએ. x² કટ અને x² - 1 નો ઇન્ટિગ્રેશન. x² નો x³/3 1 નો x પ્લસ હા આમાં જો c છે એનું px લખવાનું. શું લખવાનું? px નહીં px તો x કે છે એ તો c અહીંયા મને c આપ્યો હોત તો હું cx લખત. આ 8 નો અચ્છા 8 ની વાત કરે છે. ઓકે હા તો એના માટે cx લખવાનું. અને કોન્સ્ટન્ટ અહીંયા c છે તો કોન્સ્ટન્ટ નું નામ બદલવાનું હું d કરીશ અથવા c ડેશ કરીશ. હા કારણ કે બે કોન્સ્ટન્ટ સેમ નામના ભેગા ના કરે. ચલ તો અહીંયા ax² માં a કોન્સ્ટન્ટ બહાર નીકળી જાય. x² નું x³/3 bx માં b બહાર નીકળી જાય. x નું x²/2 c નું થાય cx અને કોન્સ્ટન્ટ નવો c ડેશ. c ડેશ આપવો હોય d આપવો હોય તમારી મરજી, જે નામ આપવું હોય. અને જો c ના લખ્યો તો માર્ક્સ કપાશે ઇન્ટિગ્રેશન માં. બરાબર એ ખાસ ધ્યાન રાખજો. ચલો 9th 2 કોન્સ્ટન્ટ બાર x² નો x³/3 e raised to x નો તો e raised to x પોતે જ પ્લસ c. ચલો 10th માં શું કરશું? મજા આવશે. પહેલા તો પાવર રૂલ વાપરીએ.
નહીં. સર, હવે અંદરનો આનું કરવાનું આવે તો √x નું ડેરિવેટિવ ને એટલું બધું ડિવાઇડ હા ઓપન કરી શકાય. કરી શકાય. સર, LCM લઈ લઈએ, x minus y વેક્ટર LCM LCM લેશો તો લાંબો પડશે. LCM લેશો તો લાંબુ પડશે. કેમ લાંબુ પડશે એટલે નીચેનો કરીશું પછી ખબર પડશે. બરાબર. open તો પેલા સર 2 ને આગળ લાવો તો open કરી દો. એ તો એ હોલ ફંક્શન હોય તો એ તો ડેરિવેટિવ માં આગળ આવે. આમાં કરવું હોય તો શું થાય બેઝિકલી આનો એક પાવર વધે એટલે 3 પાવર ડિવાઇડ બાય 3 પાવર અને પછી આનો ડેરિવેટિવ કરવાનું ને. હવે એક વસ્તુ ખાસ રૂલ યાદ રાખી લો આખા ચેપ્ટરમાં કે જે બી તમે ચેન રૂલ વાળું ડેરિવેટિવ કરો છો ત્યાં ઓલવેઝ કોન્સ્ટન્ટ જ આવવો જોઈએ. બરાબર. ફરીથી ખાસ ધ્યાનથી સમજી લો. જેમ કે આ સમ કર્યો તો ચેન રૂલ કોના માટે કર્યો છે 2x માટે. 2x નો ડેરિવેટિવ શું આવ્યો 2 તો ડિવાઇડ બાય મેં 2 કર્યો. ક્યારે અહીંયા x ના ડિવાઇડ થી ના થવો જોઈએ. અહીંયા 3 કર્યો, અહીંયા 2x નો 2 કર્યો, અહીંયા ax b નો ax નો આનું ડેરિવેટિવ શું થયું a થયું એટલે a કર્યો. આનામાં 2 થયું, 3x માં 3 થયો. હા આ ડિફરન્શિએશન જ લખવાનું પણ એમાં x ક્યારે બી ના આવવો જોઈએ. કોન્સ્ટન્ટ નીચે લે. કોન્સ્ટન્ટ જ આવવા જોઈએ. જો x આવે છે તો તમે ખોટો અપ્રોચ કરી રહ્યા છો. અહીંયા હા અહીંયા e⁻x2 તો એવું ના થાય. મારે બી બીજું વિચારવું પડે. તેવું કરાય નહીં. બરાબર. આન્સર ખોટો આવશે. ઓલવેઝ આ રૂલ યાદ રાખ. બરાબર. ડિનોમિનેટર માં જ્યારે બી લખો છો ચેન રૂલ કરો છો તો ક્યારે બી x વાળા ટર્મ્સ આવવા ના જોઈએ. હવે હું અહીંયા ડેરિવેટિવ આ તમે કહો છો રૂલ પ્રમાણે જો આનો 3 કરો ડિવાઇડ બાય 3 કરું પછી આનું મારે ડેરિવેટિવ કરવું પડે ને તો √x નો ડેરિવેટિવ શું થાય 1/2 x આવ્યો પાછો અંદર ના ચાલે. એના ના x રેશિયો એટલે √x નો ડેરિવેટિવ શું થયું 1/2 √x ને બેઝિકલી આનું ડેરિવેટિવ કરવાનું ને રૂલ મારો એવું કહે છે. તો એના ડેરિવેટિવ માં પોતે x તો આવે જ છે ને હજી. એના પોતાના √x નું ડેરિવેટિવ માં 1/2 √x આવે તો √x તો આવ્યો x વાળું ટર્મ તો આવ્યું જ અંદર તો ના ચાલે. બરાબર. એ ખોટું થાય છે. ઓપન કરવાનું સર, x plus 1/x minus a - b ના હોલ સ્ક્વેર ની ઇક્વેશન થી ઓપન a² x plus 1/x minus 2 પ્લસ b² માઇનસ 2ab. હવે ab કરશો તો રૂટ કટ થઈ જશે અને આ આખાની જોડે અહીંયા dx છે. આ કદાચ કટ. હા square by 2 plus log of mod x minus 2x plus u. હા x નો x²/2 1/x નું ઇન્ટિગ્રેશન શું હતું No, mod x. log of mod x અથવા log of x બેમાંથી જે લખશો ગમે તે ચાલશે માઈનસ 2 નું શું થાય 2x with respect to x છે and plus c. શું કર્યું ક્લિયર છે આ 10th નંબરમાં બ્રેકેટ ઓપન કર્યું છે. જબ પણ કેમ બ્રેકેટ વાળી કરવી પડી પેલી મેથડ ના થાય. બરાબર. એ સમજવું બહુ જરૂરી છે. કેમ બ્રેકેટ વાળી મેથડ સ્ક્વેર સાથે ઓપન કરીને જ કરવી પડી. બરાબર. LCM બીજો ઓપ્શન છે પણ એ કેમ નથી કરવાનું એ અહીંયાથી ખબર પડશે. હમણાં 11th કરીએ એટલે. ચલો 11 ડિવિઝન રૂલ જેવું કઈ હોય નહીં. ઇન્ટિગ્રેશન માં ડિવિઝન રૂલ જેવું કઈ હોય નહીં તો શું કર્યું Separate. યસ સેપરેટ ને આવું તે કર્યું આવું નથી કર્યું. આ શું કર્યું હા તો આવું બરાબર છે પણ આ ખોટું કર્યું છે. Separate like -2 + 3 થાય +1 થાય એટલે 6 થાય. લખાય ને હા સર હું હા હા ચાલે ચાલે હા ભાઈ તો પ્રોડક્ટ માં છે પ્લસ માં ઇન્ટિગ્રેશન પ્લસ માં હોય તો જ થાય. બધા ટર્મ્સ પ્લસ માઈનસ માં જ હોય.
હું કહું છું બધાને આપણે છૂટા પાડી દઈએ નીચે પણ સર છેલ્લે -4/x² છે એનું શું કરવાનું? તો એને -4/x² છે અને -4x⁻² લખી શકાય ને, અને પછી અને x⁻² નો એક પાવર વધારીને જે કરીએ છે એ રીતે. બરાબર સ્ટાન્ડર્ડ. તો હું શું કરું છું, સ્પ્લિટ કરું છું એવરી ટર્મ્સ. તો x³ પહેલું સ્ટેપ લખી દઉં છું પણ અત્યારે +5 x²/x² -4 1/x². તો પહેલામાં x³ માં x વધશે તો x નું ઇન્ટિગ્રેશન શું થાય, અથવા સ્ટેપ લખી દઉં છું હજી બી x નું ઇન્ટિગ્રેશન, અહીંયા 1 નું ઇન્ટિગ્રેશન x² થઈ ગયો છે કટ, અને અહીંયા x⁻² નું ઇન્ટિગ્રેશન. તો x નું ઇન્ટિગ્રેશન x²/2 5x, અને આમાં ફરીથી ધ્યાન રાખજો એક પાવર વધારીને ડિવાઈડ, તો -2 ની અંદર +1 કરો તો થાય -1, અને એ જ -1 થી ડિવાઈડ એ પોતાના જ ટર્મને કરવાનું હો, +c. ફાઇનલ આન્સર. હા નહીં આગળ કશું આટલું જ. આ તમારો ફાઇનલ આન્સર. હા કરશો ને એવરી 4/x². ઇન્ટિગ્રેશન જ્યારે તમે કરી રહ્યા છો ત્યારે ચેન રૂલ અપ્લાય કરી રહ્યા છો ત્યારે x આવું ના જોઈએ. આન્સરમાં x રહે એથી મને કોઈ વાંધો નથી, બરાબર, પણ આવું ના જોઈએ. હા થઈ ગયું હશે તો કોઈ વાંધો નથી, પણ ઇન્ટિગ્રેશન કરતી વખતે જો એવું ડેવલપ થાય છે ધેટ ઇઝ નોટ. એ ઇન્ટિગ્રેશન ખોટી ડાયરેક્શનમાં જઈ રહ્યું છે એનો સિમ્બોલ છે. અને આમાં એલસીએમ લઈને કેમ ના કર્યું, તો હવે ધ્યાનથી જો હું અહીંયા √x નો એલસીએમ લે તો ઉપર x - 1 નો હોલ સ્ક્વેર થાય, નીચે √x નો સ્ક્વેર x થાય, પાછું સ્પ્લિટ કરાવવા જવું પડે આની જેમ. બરાબર, પાછો નીચે x આવી જાય, પાછું સ્પ્લિટ કરાવવા જવું પડે, તો એના કરતા બેટર છે કે સ્પ્લિટ વગર જાય, જો ઓપ્શન તમારી જોડે હોય તો. 7 હા ચાલે ચાલો. આમાં કોઈ ડાઉટ છે? ચલો નેક્સ્ટ. પછી લખજો, પછી હવે આ ચાલશે. આ તો પીડીએફ તમને મોકલવાનો જ છું. પેલી ઇક્વેશન્સ હતી ખાસ યાદ રાખવાની. ચલો નંબર કયો આયા? 12. ટિક કરીને રાખજો, આઈએમપી છે. ચલો 12 ફરીથી ડિવિઝન માં છે તો પાવર્સ ને શું કરી દઈશ? સેપરેટ, સ્પ્લિટ, અને ડાયરેક્ટ એની કેર લઉં છું. હવે ન્યુમરેટર નો 3, ડિનોમિનેટર નો 1/2 ઉપર જાય એટલે -1/2 થાય, અને આને એક જ બ્રેકેટ રાખું છું આખું, પ્લસ
x નો 1 -1/2 પ્લસ 4x નો -1/2 dx 3 -1/2 5/2 1 -1/2 1/2 અને આવી જ રીતના લખજો આખું ફૂલ રાખીને dx ઇતર 3 વખત dx લખવા જવા પડશે અને હવે ઇન્ટિગ્રેશન 5/2 માં 1 એડ કરું એટલે થાય 7/2 અને એ 7/2 થી ડિવાઈડ તો 2 જાય છે ઉપર પ્લસ 3 1/2 માં 1 એડ કરું એટલે થાય 3/2 અને એ જ 3/2 થી ડિવાઈડ તો એ 2 જાય છે ઉપર પ્લસ 4 -1/2 માં 1 એડ કરું તો થાય 1/2 અને એ 2 જાય છે ફરીથી તો ફાઇનલ આન્સર 2x7/2 by 7 આ કટ કઈક થશે પ્લસ 2x3/2 પ્લસ 8x1/2 પ્લસ અને જ્યાંથી ઇન્ટિગ્રેશન નો સિમ્બોલ હટે ત્યાંથી c એડ થાય બરાબર આ ખાસ ધ્યાન રાખજો જે સ્ટેપ થી ઇન્ટિગ્રેશન નો સિમ્બોલ હટે એના પછીના સ્ટેપ થી તરત જ તમારું c એડ થઈ જવો જોઈએ બરાબર અહીંયાથી ને આ સ્ટેપમાં ખસી ગયો ઇન્ટિગ્રેશન તો c એડ થઈ જવો જોઈએ તમારે ચાલો 13 તો 13 માં આ બંનેમાંથી x2 લઉં છું કોમન તો અંદર આવશે x - 1 પેલામાંથી તો જસ્ટ કશું નથી નીકળતું એટલે કે 1 સેપરેટ કોઈ સેપરેટ હા અને ઉપરથી x - 1 લઈ લઉં છું કોમન બ્રેકેટ તો બીજું બ્રેકેટ આવે છે x2 + 1 કદાચ કટ અને x2 + 1 નું ઇન્ટિગ્રેશન જે થશે x³ / 3 + x + c તો ફેક્ટરાઇઝેશન કર્યું છે બરાબર ફેક્ટરાઇઝેશન થી તમને કટ કરાયું છે આ બેમાંથી x³ - x² માંથી x² લીધું કોમન અહીંયા x અને અહીંયા 1 આમાંથી કશું કોમન નથી નીકળતું એટલે કોમન તરીકે 1 કહેવાય તો x - 1 ઉપરમાંથી x - 1 કોમન બ્રેકેટ આવી ગયો અને નીચે કટ થઈ ગયો ચાલ 14 તો બે ટર્મ પ્રોડક્ટ થી કનેક્ટેડ છે પણ બ્રેકેટ્સ ઓપન કરી શકાય એમ છે કદાચ તો હું √x ને અંદર મલ્ટીપ્લાય કરી દઉં એટલે x⁻² અને √x ને x જોડે કરું તો x⁻³ કહી શકાય અને હવે કદાચ ઇન્ટિગ્રેશન કરી શકું પાછું તો x⁻² માટે 3/2 by 3/2 તો 2 જશે ઉપર 3/2 માટે 3/2 + 1 5/2 by 5/2 2 જશે ઉપર પ્લસ 6 તો આ ફાઇનલ આન્સર આ પાછું સમજાવો ને 14 કયો 14 વાળું પાછું સમજાવો √x ને જસ્ટ અંદર બ્રેકેટ્સ માં મલ્ટીપ્લાય કરાવડાયો છે એટલે √x * 1 થશે તો થશે x⁻² માઈનસ √x એ x જોડે જશે એટલે x નો 1 પાવર અને x નો 1/2 પાવર જે થશે x⁻³ ઓકે હા ચાલો 15 √x મલ્ટીપ્લાય કરે છે યસ ફરીથી સેમ એના જેવું જ છે 14 ની જેમ તો √x ને અંદર દરેક ટર્મ જોડે મલ્ટીપ્લાય ફરીથી કરાવી દો આમાં બે તો 3x⁻² + 1/2 5/2 થશે પછી 2x જોડે મલ્ટીપ્લાય થાય તો અહીંયા x નો 1 પાવર અને 1/2 પાવર તો એ થશે 3/2 અને 3 જોડે જશે તો 1/2 અને હવે ત્રણેયનું એક સાથે ઇન્ટિગ્રેશન 7/2 by 7/2 પ્લસ 3/2 માં 1 એડ થશે તો 5/2 by 5/2 જશે ઉપર પ્લસ
1/2 માં 1 થશે 3/2 by 3/2 પ્લસ c. તો ફાઇનલ આન્સર લખાય 6/7 x raised to 7/2 plus 4/5 x raised to 1/2 sorry 5/2 plus 2 x raised to 3/2 plus ચલો 16 ડાયરેક્ટ થશે કદાચ 2x છે તો 2 બાર x નો x²/2 minus 3 બાર cos નો minus sin x minus sin x નહીં ઇન્ટિગ્રેશન છે a raised to x નો e raised to x plus c અને 2 2 થઈ જશે કટ એટલે કે x² minus 3 sin x plus e raised to x plus c. વાંચવું પડશે હા સર તો 17 થી બાકી રાખીએ 4 સમ બાકી રાખીએ કયો 20 સ્પ્લિટ કરી તો 1/cos² x² sec² નું ખબર અને આ હવે આનું શું કરી sin by cos² sin by cos એક 10 અને upon into sec તો sec x x નો ખબર સર હા અને પેન શું પેન પેન લઈ લીધી તો આટલું રાખીએ છે 16 સુધી બરાબર